નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં। આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિની કોશિશ આપણે સૌ કરતા આવ્યા છીએ, પરંતુ ઘણીવાર આપણને આ વસ્તુઓ જીવનમાં નથી મળતી। જ્યારે જીવનમાં ખૂબ જ સરળ અને પ્રાકૃતિક વિધિઓ હોઈ શકે છે, જેને કરવાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ રાતોરાત આવી જાય છે। તો કયા છે એ કાર્યો જેને કરવાથી આપણા જીવનમાં ધનની કમી ક્યારેય રહેતી નથી? તો આજે આપણે વાત કરવાના છીએ મીઠાના ડબ્બાનો ઉપાય, જેને કરવાથી તમારા ઘરમાં ધનની આવક રાતોરાત વધવા લાગશે। અને આ ઉપાય શાસ્ત્રોમાં જણાવવામાં પણ આવ્યું છે, અને આ ઉપાય બધા જ લોકો કરતા હોય છે। તો આજે આપણે પણ આ ઉપાય કરવાનો છે। અને જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। અને એક આજે ખાસ વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। આજે અમે એક એવી સરળ અને અસરકારક રીત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારા ઘરમાં ધન વધારશે। અને તે રીત છે મીઠાના ડબ્બામાં એક એવી ખાસ વસ્તુ મૂકો। મિત્રો, જે લોકો આ ઉપાય કરેલો હોય અથવા જે લોકોના ઘરે બીજો મીઠાનો ડબ્બો સંતાડીને મૂકેલો હોય, તો તે લોકો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી યસ લખે। મિત્રો, તમારા ઘરમાં જો બીજો મીઠાનો ડબ્બો ના હોય તો તરત જ દુકાનમાંથી લઈ લેજો અને તેને મીઠાથી ભરી દેવાનો છે। વિશ્વાસ રાખવાનો છે, આ વસ્તુ તમારા ઘરને પૈસાથી ભરી દેશે। તમે વિચારતા હશો કે શું મીઠાનો ડબ્બો તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ લાવશે? પરંતુ તે સાચું છે। જીવનમાં માન્યતાઓ અને રીતો ખૂબ જ પ્રભાવશાળી સાબિત થઈ છે। આ રીત વાસ્તુશાસ્ત્ર પર આધારિત છે। મિત્રો, હવે આપણે વાત કરીએ કે મીઠાના ડબ્બામાં કઈ એ વસ્તુ છે જે મૂકવાની છે। મીઠાના ડબ્બામાં ચણાનો ટુકડો મૂકવાનો છે, અને આ મીઠાના ડબ્બાને બંધ કરીને તમારે જય લક્ષ્મીમાં એ રીતે 108 વખત બોલવાનું છે, અને આ ડબ્બાને તમારા ઘરમાં સંતાડી દેવાનો છે। આવું કરવાથી તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ વધે છે। તે આર્થિક સુખ, શ્રેષ્ઠતા અને જીવનમાં સંપત્તિ લાવવાનું શ્રેષ્ઠ સાધન બની શકે છે। જીવનમાં પૈસાની પ્રગતિ માટે આ રીત પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે, અને મનમાં શ્રદ્ધા રાખવી આ કાર્ય કરવાનું છે। મિત્રો, તમને એવું લાગતું હશે કે આ ઉપાય ખૂબ જ સરળ છે। આ ઉપાય જેટલો સરળ છે તેટલો જ અસરકારક માનવામાં આવે છે, અને આ ઉપાય વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે। તેથી અમે તમને આ ઉપાય વિશે જણાવ્યું, અને જે તમારે ચોક્કસપણે કરવાનું છે। અને કોમેન્ટ બોક્સમાં આ ઉપાય કર્યા પછી જરૂરથી તમારે યસ લખતું જવાનું છે, અને જય લક્ષ્મીમાં લખવાનું તો ભૂલતા જ નહીં। મિત્રો, આ વિડીયો ગમ્યો હોય અને આ ઉપાય ગમ્યો હોય તો જરૂરથી અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલના બેલ આઇકનને જરૂરથી દબાવતા જજો, જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય લક્ષ્મીમાં।